डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચિત્તરની સ્ટુડિયોમાંથી હું રોહિત પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું આ વિડીયો લેક્ચરમાં. આ વિડીયો લેક્ચરમાં આપણે ML2 104ના યુનિટ નંબર 14 કે જેનું નામ છે ઇન્ટરનેટ સેવાઓ તેના વિશે માહિતી મેળવીશું. આ વિડીયો લેક્ચરના પાર્ટ 1માં આપણે ઇન્ટરનેટ સેવાના ઉદ્દેશ્યો, તેની પ્રસ્તાવના, વર્લ્ડ વાઇડ વેબ એટલે શું, તેના કાર્યો, વેબ કઈ રીતે કાર્ય કરે છે, વેબ સર્વર્સ કઈ રીતે કાર્ય કરે છે, વેબ બ્રાઉઝર એટલે શું, તેનો ઉપયોગ શેના માટે થાય છે અને તે કઈ રીતે કાર્ય કરે છે, અત્યારે કયા કયા વેબ બ્રાઉઝર ઉપલબ્ધ છે તેની માહિતી મેળવી હતી. આ પાર્ટ 2માં આપણે માર્કઅપ લેંગ્વેજીસ કઈ કઈ છે, તેનો ઉપયોગ શેમાં થાય છે, ત્યારબાદ ઇન્ટરનેટના ઉપયોગો કયા કયા છે અને ગ્રંથાલય એપ્લિકેશન માટે ઇન્ટરનેટ કઈ રીતે ઉપયોગકારી છે તેના વિશે માહિતી આ વિડીયો લેક્ચરમાં મેળવીશું. તો આપણે માર્કઅપ ભાષાઓ વિશે માહિતી મેળવીએ તો આપણે સૌ જાણો છો કે આપણે જ્યારે પ્રિન્ટિંગ ઉદ્યોગમાં માર્કઅપ લાઇનનો ઉપયોગ પેજને પ્રિન્ટિંગમાં જ્યારે કટ કરવા માટે થાય છે, એવી જ રીતે માર્કઅપ ભાષાઓને જે પણ માહિતી હોય તેને વેબ બ્રાઉઝરમાં કેવી રીતે પ્રદર્શિત કરવાની છે તેના માટે થાય છે. તો મુખ્ય પ્રકારની માર્કઅપ ભાષાઓ વિશે આપણે માહિતી મેળવીએ તો સૌપ્રથમ જ્યારે શરૂઆત થઈ હતી માર્કઅપ ભાષાઓની, તેમાં HTML છે જેને આપણે સ્ટાન્ડર્ડ જનરલાઇઝ માર્કઅપ ભાષા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે XML જેને વિસ્તૃત માર્કઅપ ભાષા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે HTML અને DHTML એટલે કે હાઇપરટેક્સ્ટ માર્કઅપ ભાષા અને ડાયનેમિક HTML. અને ત્યારબાદ છે VRML જેને આપણે વર્ચ્યુઅલ રિયાલિટી મોડેલિંગ ભાષા તરીકે ઓળખીએ છીએ. તો માર્કઅપ ભાષાઓના મુખ્ય લક્ષણો આપણે જોઈએ તો માર્કઅપ ભાષાઓમાં ટેક્સ્ટનો ઉપયોગ થાય છે કે જેમ કે HTMLમાં ફોરવર્ડ સ્લેશ અને કૌંસમાં HTML, હેડ, બોડી વગેરેનો ઉપયોગ થાય છે. આ ભાષાઓ સામગ્રી અને રજૂઆતને અલગ પાડે છે, જે દસ્તાવેજોને અપડેટ અને જાળવવામાં સરળ બનાવે છે. ટેક્સ્ટને નેસ્ટ કરી શકાય છે એટલે કે એક ટેક્સ્ટમાં બીજા ટેક્સ્ટ હોઈ શકે છે, જે જટિલ દસ્તાવેજ રચનાઓ બનાવવા માટે મદદ કરે છે. એટલે કે આમાં અલગ અલગ ટેક્સ્ટ હોય એટલે ટેબલની અંદર અલગ કોલમો હોય, રો હોય, એક સાથે ઇન્ક્લુડ કરી શકાય છે. ત્યારબાદ અલગ અલગ ભાષાઓ વિશે માહિતી મેળવીએ તો સૌપ્રથમ છે HTML જેને આપણે સ્ટાન્ડર્ડ જનરલાઇઝ માર્કઅપ ભાષા તરીકે ઓળખીએ છીએ. તો દસ્તાવેજો માટેની સામાન્ય માર્કઅપ ભાષાઓને વ્યાખ્યાયિત કરવા માટે આ ધોરણનો ઉપયોગ થતો હતો. એટલે સૌપ્રથમ જ્યારે વેબની શરૂઆત થઈ ત્યારે વેબ બ્રાઉઝરમાં ભાષાને પ્રદર્શિત માહિતી જે પણ હોય લખાણ તેને પ્રદર્શિત કરવા માટે એક સ્ટાન્ડર્ડ બનાવવામાં આવેલું હતું, જે ધોરણ દરેકે અપનાવવું જરૂરી હતું. તો તેની શરૂઆત HTMLથી થઈ હતી, જેમાં 1970ના દાયકાની શરૂઆતમાં મોટા પ્રમાણમાં ટેક્સ્ટનું સંચાલન અને માળખું બનાવવાના સાધન તરીકે વિકસાવવામાં આવ્યું હતું, જેની રચના GML પર આધારિત હતી. એટલે કે GMLને આપણે જનરલાઇઝ માર્કઅપ લેંગ્વેજ કહી શકીએ છીએ, જે IBM દ્વારા બનાવવામાં આવી હતી. ત્યારબાદ ક્રમશઃ વિકાસ થયો અને XMLનું ઉપયોગ થવા લાગ્યો, જેને આપણે વિસ્તૃત માર્કઅપ ભાષા અથવા તો એક્સટેન્સિબલ માર્કઅપ ભાષા તરીકે ઓળખીએ છીએ. HTMLનું સરળ સ્વરૂપ જે વપરાશકર્તાઓને પોતાના ટેક્સ્ટ વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. XML અને HTML એટલે કે વિસ્તૃત માર્કઅપ ભાષા અને સ્ટાન્ડર્ડ જનરલાઇઝ માર્કઅપ ભાષાના સરળ સંસ્કરણ તરીકે વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ એટલે કે જેને આપણે W3C દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. આનો ઉદ્દેશ એવી માર્કઅપ લેંગ્વેજ બનાવવાનો હતો જેના પર વેબ સરળતાથી ઉપયોગ કરી શકાય અને વિવિધ સિસ્ટમમાં ડેટા શેરિંગની સુવિધા મળી શકે. એટલે કે આ ભાષાનો મુખ્ય ઉદ્દેશ હતો કે એક જે ટેક્સ્ટ ધોરણ નિર્ધારિત કરેલું હોય તેનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય. ત્યારબાદ ઉપયોગ થવા લાગ્યો HTML જેને આપણે હાઇપરટેક્સ્ટ માર્કઅપ ભાષા તરીકે ઓળખીએ છીએ. તો HTMLની વિકાસની વાત કરીએ તો HTMLની રચના ટિમ બર્નર્સ-લી દ્વારા ઈસવીસન 1991માં વર્લ્ડ વાઇડ વેબ પર દસ્તાવેજોને ફોર્મેટ અને લિંક કરવાના સાધન તરીકે કરવામાં આવતી હતી. પ્રથમ સંસ્કરણ HTML 1.0 જે 1993માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનો ક્રમશઃ વિકાસ થતો ગયો અને અત્યારે 2014માં HTML5ને W3Cની ભલામણ તરીકે અંતિમ સ્વરૂપ આપવામાં આવેલું છે. એટલે વધારે ઉપયોગ કરવા માટે HTML5નો ઉપયોગ અત્યારે થાય છે, જેમાં સિમેન્ટિક તત્વો, મલ્ટીમીડિયા સપોર્ટ, ઓડિયો વિડીયો, વધુ સારા API સાથે જોડાણ કરી શકાય છે. ત્યારબાદ છે VRML જેને વર્ચ્યુઅલ રિયાલિટી મોડેલિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે.
તો તેનો ઉપયોગ 3D ઓબ્જેક્ટ અને વિશ્વને વર્ણવવા માટેની ભાષા તરીકે થવા લાગ્યો. એટલે કે આપણે વેબ બ્રાઉઝરમાં કોઈ 3D મોડેલિંગ ફરતું કોઈ દ્રશ્ય ત્રિપરિમાણીય દ્રશ્ય જોવું હોય જેમાં VRMLનો ઉપયોગ થયેલો હોય છે. VRML 1990ના દાયકાની શરૂઆતમાં વિકસાવવામાં આવ્યું હતું. VRMLનું જે સૌપ્રથમ સંસ્કરણ એટલે કે વર્ઝન હતું 1.0 જે 1995માં બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ 1997માં VRML 2.0 બહાર પાડવામાં આવ્યું અને એનિમેશન અને ક્રિયા પ્રતિક્રિયા માટે સપોર્ટ સહિત નોંધપાત્ર ઉન્નતિ ભર્યા કાર્યો આમાં ઉમેરણ થવા લાગ્યા. હવે જોઈએ કે ઇન્ટરનેટના ઉપયોગો. તો ઇન્ટરનેટના ઉપયોગો આપ સૌ જાણો છો તેમ ઇન્ટરનેટ દ્વારા વધુ પૂરા પાડવામાં આવતા સ્ત્રોતો તથા કોમ્યુનિકેશન કેપેબિલિટીઝનો અસરકારક ઉપયોગ થકી શકે તે માટે વર્ષ વિવિધ પ્રકારના ઇન્ટરનેટ ટૂલ્સ સર્વિસ વિકસાવવામાં આવી. એટલે કે આપણે જાણીએ છીએ 1990ના દાયકામાં જ્યારે ઇન્ટરનેટની શરૂઆત થઈ ત્યાં ક્રમશઃ ટૂલ્સ એમાં જે વપરાશના સાધનો છે અલગ અલગ એપ્લિકેશનો ક્રમશઃ વિકાસ થતો ગયો. હવે એમાં અત્યારે જે આપણે વધુ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ એવા અમુક ટૂલ્સની વાત કરીએ એપ્લિકેશનની વાત કરીએ તો ઇન્ટરનેટ આધારિત કોમ્યુનિકેશન સેવાઓ એટલે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને એકબીજા સાથે આપણે સંચારણ માધ્યમ કોમ્યુનિકેશન કરી શકીએ તેના માટે કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે. તો પહેલું છે વ્યક્તિ વચ્ચે કોમ્યુનિકેશન સેવાઓ જેમાં ઇલેક્ટ્રોનિક મેલ એટલે આપણે સૌ જીમેલનો ઉપયોગ કરીએ છીએ, યાહુ મેલનો ઉપયોગ કરીએ છીએ. ઇલેક્ટ્રોનિક મેલથી આપણે કોઈપણ સંદેશો એકબીજાની આપણે કરી શકીએ છીએ. અત્યારે PDF સ્વરૂપે ઇમેજ સ્વરૂપે માહિતી પણ મોકલી શકીએ છીએ. ઇન્ટરનેટ છે, ઇન્ટરનેટ થકી આપણે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સ્ત્રોતો આપણે ઇન્ટરનેટ વેબ બ્રાઉઝરની મદદથી નિહાળી શકીએ છીએ. ટેલિફોન છે તથા ઇન્ટરનેટ ચેટ છે જેના દ્વારા ટેલિફોન વડે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સુધી પોતાની વાત પહોંચાડી શકે છે એટલે કે 2 વે કોમ્યુનિકેશન કરી શકે છે. ઇન્ટરનેટ ચેટ છે એવી રીતે એ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસની અંદર આવે છે જેમાં આપણે ઇન્ટરનેટ થકી ચેટ કરી શકીએ છીએ એટલે એકબીજા વ્યક્તિ સાથે SMSના માધ્યમથી લખાણના માધ્યમથી સંદેશાની આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ છે ગ્રુપ સમૂહ માટે સંચાર સેવાઓ. ગ્રુપ સમૂહ એટલે સમૂહના માધ્યમ માટે જે ઇન્ટરનેટનો ઉપયોગ થતો હોય તેમાં છે ઇન્ટરનેટ રિલે ચેટ, ઇલેક્ટ્રોનિક ચર્ચા એટલે આપણે ઝૂમના માધ્યમથી ઓનલાઈન કોન્ફરન્સ કરીએ છીએ, અલગ અલગ ટૂલ્સનો ઉપયોગ કરીએ છીએ તેની ચર્ચા છે. સમૂહ છે, લિસ્ટ સર્વર છે, ન્યૂઝ મીડિયા છે, વિડીયોઝ કોન્ફરન્સ છે જેમાં ગ્રુપ સમૂહ માટેની સંચાર સેવાઓની અંદર આવે છે. બીજો ઉપયોગ છે ઇન્ટરનેટનો કનેક્ટિવિટી. તો જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગમાં કયા કનેક્ટિવિટી માધ્યમોનો ઉપયોગ થાય છે તો ટેલનેટ સૌપ્રથમ ટેલનેટનો ઉપયોગ થતો હતો કમ્યુનિકેશન માટે એટલે કે કનેક્ટિવિટી માટે. ત્યારબાદ ક્રમશઃ વિકાસ થયો અને રિમોટ લોગિંગનો ઉપયોગ થવા લાગ્યો. રિમોટ લોગિંગમાં અમુક પોર્ટ વડે એકબીજા રિમોટ લોગિંગ કરી શકાય છે અને એક જગ્યાએથી બીજા કોમ્પ્યુટરનો અથવા બીજા કોઈ જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય તેને ઓપરેટ કરી શકાય છે. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે કે કોઈ પણ ફાઇલ હોય આપણે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલના ઉપયોગથી કોઈપણ માહિતી સેન્ડ કરી શકીએ છીએ. ત્યારબાદ છે માહિતી સ્ત્રોતો એટલે કે માહિતીના સ્ત્રોતો. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે પણ ઇન્ટરનેટમાં સૌપ્રથમ ગોફરનો ઉપયોગ થતો હતો. ગોફરમાં જે પણ કનેક્ટેડ ડિવાઇસ હોય તેમાં માહિતી સર્ચ કરવા માટે તેનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ વર્લ્ડ વાઇડ વેબ WWW જેને આપણે W3 તરીકે ઓળખીએ છીએ એટલે કે વર્લ્ડ વાઇડ વેબનો અત્યારે અલગ અલગ જગ્યાએ રાખેલા જે સર્વરો છે ઇન્ટરનેટના માધ્યમથી કનેક્ટેડ હોય તો આપણે આ WWW વર્લ્ડ વાઇડ વેબનો ઉપયોગ કરીને કોઈપણ માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદ છે FTP સર્વર એટલે કે જે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ તેમાં થાય છે. ત્યારબાદ છે ઇન્ટરનેટ પર માહિતી સ્ત્રોતોનો ખર્ચ એટલે કે ઇન્ટરનેટ પર માહિતી સ્ત્રોતો માટે જે સુવિધા આપવામાં આવી છે કેવી રીતે કાર્ય કરે છે તો તેમાં આપણે મુખ્ય 3 ઘટકો જોઈએ તો WAIS એટલે કે વર્લ્ડ વાઇડ ઇન્ફોર્મેશન સર્વર, સર્ચ એન્જિન અને વેબ ડિરેક્ટરીઓ. આમાં ઇન્ફોર્મેશન કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે, ઇન્ફોર્મેશન કેવી રીતે તેમાં સ્ટોર કરવામાં આવેલી હોય છે તેના વિશે વાત કરીએ તો વાઇડ એરિયા ઇન્ફોર્મેશન સર્વર જેને આપણે WAIS તરીકે ઓળખીએ છીએ તેમાં ડેટાબેઝ ટાઈપ કયા પ્રકારનો ડેટાબેઝ સ્ટોર હોય છે તો તેમાં WAISમાં ડેટાબેઝ ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરવા માટે હોય છે. સર્ચ એન્જિન એટલે કે ડાયનેમિક વેબ ઇન્ડેક્સિંગ અને રિટ્રાઈવ સિસ્ટમનો ઉપયોગ થાય છે અને વેબ ડાયરેક્ટરીમાં કોઈપણ વેબની અંદર અમુક એકની અંદર બીજું ફોલ્ડર બીજાની અંદર ત્રીજું ફોલ્ડર એવી રીતે વેબ ડાયરેક્ટરી બનાવવામાં આવેલી હોય છે એટલે એમાં ક્યુરેટેડ લિસ્ટિંગ ઓફ વેબસાઇટનો ઉપયોગ થાય છે. સર્ચ મેથડની વાત કરીએ તો WAISમાં ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી અક્રોસ ડેટાબેઝનો ઉપયોગ થાય છે. સર્ચ એન્જિનમાં ઓટોમેટિક ક્રોલિંગ અને અલ્ગોરિધમ રેન્કિંગનો ઉપયોગ થાય છે. હ્યુમન ક્યુરેટિંગ અને કેટેગરાઇઝનો ઉપયોગ વેબ ડિરેક્ટરીમાં થાય છે અને
કન્ટેન્ટની વાત કરીએ તો WAISમાં ટેક્સ્ટ ડેટાબેઝનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. સર્ચ એન્જિન એટલે કે બ્રાઉઝર વડે કોઈપણ સર્ચ એન્જિનના માધ્યમથી ઇન્ફોર્મેશન સર્ચ કરી તો અલગ અલગ પ્રકારની એટલે કે ઓલ ટાઈપ્સ ઓફ વેબ કન્ટેન્ટનું ઇન્ફોર્મેશન આપણે સર્ચ કરી શકીએ છીએ. વેબ ડાયરેક્ટરી છે તો લિમિટેડ સબમિટેડ વેબસાઇટ હોય એમાં જે સ્ટોર હોય એનો જ આપણે દેખી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ કે ગ્રંથાલય એપ્લિકેશન માટે એટલે ગ્રંથાલયમાં જે અલગ અલગ એપ્લિકેશનો હોય તો ઇન્ટરનેટના માધ્યમથી તેમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ. તો અત્યારે પહેલું છે પરંપરાગત ગ્રંથાલય પ્રવૃત્તિઓને મદદરૂપ થવા ઇન્ટરનેટનો ઉપયોગ એટલે કે જે પહેલાંના સમયથી ચાલી આવતી છે સેવાઓ એમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તે સેવાઓમાં કેવી રીતે વધારો કરી શકાય. તો પુસ્તકોની તકનીકી પ્રોસેસિંગ એટલે કે પહેલાંના જમાનામાં જે પુસ્તકો લાઇબ્રેરી દ્વારા ખરીદવામાં આવતા હતા તેમાં કેટલોગિંગ કાર્ડ બનાવતા હતા, પરંતુ અત્યારે ઓટોમેટેડ સોફ્ટવેર છે, સોલ થઈ ગયું, કોહા છે, તેનો ઉપયોગ કરીને પુસ્તકોની તકનીકી પ્રોસેસિંગ કરી શકે છે. આપણે એમાં ઇન્ફોર્મેશન બિબ્લોમેટ્રિક ઇન્ફોર્મેશન મેટાડેટા ઇન્સ્ટોલ કરીને વેબ ઉપકની મદદથી કોઈપણ પુસ્તક શોધી શકીએ છીએ. ત્યારબાદ છે જનરલ ઓર્ડરિંગ તથા મેનેજમેન્ટ. સોલ અથવા કોહાનો ઉપયોગ કરીને જે પણ જનરલનું સબસ્ક્રિપ્શન કરવું હોય તેનો ઓર્ડર કરી શકે છે, તેનું મેનેજમેન્ટ કરી શકે. સંદર્ભ સેવાઓ, અલગ અલગ સેવાઓ છે તેને આપણે વેબના માધ્યમથી ઉપભોક્તાઓને ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. ત્યારબાદ છે ઇન્ટરનેટ યુગમાં પરંપરાગત ગ્રંથાલય સેવાઓમાં પરિવર્તન કેવી રીતના આવ્યું છે તેની વિશે વાત કરીએ તો પહેલાંના જમાનામાં CD-ROMની ઉપયોગ થતો હતો ડેટાને સ્ટોર કરવા માટે. અત્યારે વેબ આધારિત અનુક્રમો અને ડેટાબેઝનો ઉપયોગ થાય છે. પહેલાંના જમાનામાં માનવ ચાલિત સંદર્ભ સેવાથી ડિજિટલ સંદર્ભ સેવા. પહેલાં કોઈ માણસ બધા સ્ત્રોતોનો ઉપયોગ કરીને એક ડોક્યુમેન્ટ બનાવતો અને સંદર્ભ સેવા તરીકે આપતો હતો ઉપભોક્તાને. અત્યારે ઓનલાઈન ડિજિટલ સેવાની મદદથી તે સુલભ થયું છે. તેમાં સુવિધા છે એકદમ ઇઝી થઈ ગઈ છે. ત્યારબાદ છે માનવ ચાલિત ડોક્યુમેન્ટ ડિલિવરીથી ઇલેક્ટ્રોનિક ડિલિવરી સર્વિસ તરફ. એટલે માનવ ચાલિત એટલે કે એક પુસ્તક બીજી જગ્યાએ પહોંચાડવું હોય, કોઈ વેબ સંદર્ભ હોય એની પ્રિન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી. અત્યારે આપણે ઇલેક્ટ્રોનિકના માધ્યમથી, મેસેજના માધ્યમથી, ઈમેલના માધ્યમથી અથવા ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલના માધ્યમથી આપણી વેબસાઇટ થઈ ગઈ એના માધ્યમથી કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિલિવરી આપણે કોઈપણ ઉપભોક્તા સુધી પહોંચાડી શકીએ છીએ. અને ત્યારબાદ છે ઇન્ટરનેટ આધારિત નવી ગ્રંથાલય સેવાઓ. નવી ગ્રંથાલય સેવાઓ કેવી રીતે ઇન્ટરનેટના માધ્યમથી આપી શકાય તો કઈ સેવાઓ છે? પહેલી છે આભાસી ગ્રંથાલય મુલાકાતો, વર્ચ્યુઅલ લાઇબ્રેરી ટૂલ્સ. એટલે આપણે વેબસાઇટનો ઉપયોગ કરીને એક 3D મોડેલિંગ વેબસાઇટ આપણી જે પણ લાઇબ્રેરી હોય તેનું તૈયાર કરીને ઓનલાઈન વેબમાં તેનું ઇન્ટરફેસ આપીને કોઈપણ ઉપભોક્તાને ડિજિટલી લાઇબ્રેરીમાં કયા પુસ્તકો પડ્યા છે કે તેમની ગોઠવણી કેવી રીતે છે, વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી અથવા એવી રીતે વિડીયો કોન્ફરન્સિંગનો 3D મોડેલિંગ તૈયાર કરીને વર્ચ્યુઅલ ટૂલ્સ આપી શકીએ છીએ. ત્યારબાદ છે ગ્રંથાલય નકશાઓ અને ફ્લોર પ્લાન. આપણા જે પણ ગ્રંથાલયોના નકશાઓ હોય, ફ્લોર પ્લાન હોય તે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. તેથી ઉપભોક્તા જાણી શકે કે આ ગ્રંથાલયમાં કેવી પ્રકારની ગોઠવણી કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રંથાલય વેબસાઇટનો ઉપયોગ કરીને આપણું જે ઓટોમેટેડ લાઇબ્રેરી સોફ્ટવેર હોય તેનું વેબ ઓપેક એટલે પુસ્તકો શોધવા માટે જે પણ સબસ્ક્રાઇબ ડેટાબેઝ હોય તેના રેફરન્સ લિંક, જે પણ સબસ્ક્રાઇબ કરેલા ન્યૂઝપેપરો હોય, બીજી કોઈ સંદર્ભ સૂચિ હોય તો આપણે વેબસાઇટના માધ્યમથી ઇન્ટરફેસ પ્રોવાઈડ કરીને કોઈપણ ઉપભોક્તાને પ્રોવાઈડ કરી શકીએ છીએ. ત્યારબાદ છે વેબ આધારિત ઉપભોક્તા શિક્ષણ. એટલે કે આપણે વેબસાઇટ ઉપર જે પણ ટોપિક હોય તેના રિલેટેડ એક વિડીયો બનાવીને મૂકીને ઉપભોક્તા શિક્ષણ આપી શકીએ છીએ. એટલે કે લાઇબ્રેરી ઓરિએન્ટેશન પ્રોગ્રામ થઈ ગયો, અલગ અલગ સેવાઓનો આપણે વિડીયો બનાવીને ઉપભોક્તાને શિક્ષણ આપી શકીએ છીએ. ત્યારબાદ વારંવાર પૂછાતા પ્રશ્નો એટલે કે કોઈપણ લાઇબ્રેરીનો ટાઈમ શું છે, કોઈ મેમ્બરશીપનો ચાર્જ શું છે, કેવી રીતે આપણે રેફરન્સ સર્વિસ લઈ શકીએ. તો અમુક FAQ છે તેના આન્સર આપણે વેબસાઇટ પર જ ઉપલબ્ધ કરાવીને ઉપભોક્તાઓને ઇઝી વે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. ગ્રંથાલય કેલેન્ડર છે એટલે કે અલગ અલગ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તેનું પણ આપણે ઓનલાઈનના માધ્યમથી આપણે વેબસાઇટ ઉપર એની અનુક્રમણિકા અથવા ઇન્ફોર્મેશન મૂકી શકીએ છીએ. વેબ સ્વરૂપો છે, અલગ અલગ છે, ઓડિયોના માધ્યમના થઈ ગયા, ઇમેજના માધ્યમના થઈ ગયા, વિડીયો સ્વરૂપે થઈ ગયા, અલગ અલગ વેબ સ્વરૂપે આપણે વેબસાઇટના માધ્યમથી, લાઇબ્રેરીની વેબસાઇટના માધ્યમથી ઉપભોક્તાને માહિતી પહોંચાડી શકીએ છીએ. અને બુલેટિન બોર્ડ છે એટલે કે અલગ અલગ ઇન્ફોર્મેશન આપણે બુલેટિન બોર્ડ ઉપર પ્રદર્શિત કરીને અત્યારે કયા પ્રોગ્રામો ચાલે છે લાઇબ્રેરીમાં તેના વિશે માહિતી પહોંચાડી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. પાર્ટ 1માં આપણે વેબ સર્વર અને વેબ બ્રાઉઝરનો કેવી રીતના ઉપયોગ કરવો અને પાર્ટ 2ના લેક્ચરમાં આપણે અલગ અલગ માર્કઅપ ભાષાઓ, ઇન્ટરનેટ સેવાઓ અને ગ્રંથાલયમાં ઇન્ટરનેટ સેવાનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તેના વિશે માહિતી મેળવી. આપણે વધુ વિડીયો સાથે
ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. स्वाध्यायः परः